तो हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। तो आज सुबह में बज गए 9 और पिनल इधर बना रही है क्या, ये क्या है? ककड़िया, रोटली की रिंग, यस। और इस साइड बैठे हैं चिंतन भाई, नाश्ता कर रहे हैं डाइनिंग टेबल पे, यस, माखन के साथ। और मम्मी जी जय योगेश्वर। जय योगेश्वर, जय श्री कृष्ण, जय स्वामीनारायण। કરી લીધો નાસ્તો? બાકી છે? સારું, ચાલો બેસી જઈએ। एक राउंड થઈ ગયો। तो गाइस नाश्ता रेडी हो रहा है, नाश्ता करने के बाद मिलते हैं। अभी बची हुई रोटली का कौन ऐसा नाश्ता बनाते हो, कमेंट करना। जो भी बनाते हैं ना वो, એટલે તું બચી हुई रोटली નો બનાવી છો, ફ્રેશ रोटली નો બનાવી છો? कभी कभी बची हुई रोटली का ही बनाते हो, कभी कभी फ्रेश रोटली का ही बनाते हो। आज क्या किया? आज फ्रेश और बची हुई दोनों मिक्स था। ओके जी, चलो मम्मी बैठ गई है और सब साथ में बैठ जाते हैं नाश्ता करने के लिए। चलो। કોનું? અનેરી પાસે સાયકલ નું પૂજન, યસ, પણ કંકુ નથી અડાડવું એને। હજી મમ્મી એને આમ કંકુ ને ટચ કરે ને, હજી એવું આપણે કઈ નથી કરવું। હા, રસી મુકાવી છે ને। ઓકે જી, હજી એને છે ને ગઈકાલે જ રસી મુકાવી, એટલે 3-4 દિવસ સુધી તો તાવ જેવું રહેશે એવું લાગે છે, એટલે હા એને આપણે ડિસ્ટર્બ કરવાનું છે નહીં। ચાલો, ચિંતનભાઈ ને આવે છે ઊંઘ। શું કે કરુણા ભાભી કે સાયકલ લીધી એમ ને, મેં ખાલી હજી મેં કીધું એક સાયકલ લેવું ને તો એ મોટો થાય, પછી મોટી સાયકલ એક બાકી, હા મેં ત્યારે મોટો થાય। તો હું કે હું કે ખબર ત્યાં તો કે હું ઓસ્ટ્રેલિયા નહીં વહી જાઉં। કોણ કે એવું? પહેલી વાર હેતા છે એવું કીધું કે ત્યાં તો હું ઓસ્ટ્રેલિયા નહીં વહી જાઉં કે હા લે એ પહેલી વખત એને એવું કીધું કે મારે બહાર જાવ, નગર કોણ મારા દીકરાને મારે બહાર મોકલવો છે, એમ કે નહીં જાઉં નહીં જાઉં। હા તે હાલો પહેલી વાર એમ કીધું મારે ઓસ્ટ્રેલિયા, ત્યાં તો હું ઓસ્ટ્રેલિયા નહીં વહી જાઉં કે ઓસ્ટ્રેલિયા વાળા જગ્યા રાખજો ભાઈ, હેતાંશ આવે છે। આપણા સબસ્ક્રાઇબરો જે ઓસ્ટ્રેલિયાથી વિડિયો જોતો એવું કઈ નથી, તો અત્યારે ઓસ્ટ્રેલિયા કે પછી કેનેડા આવે, અમેરિકા આવે, જર્મની આવે, લંડન આવે, તો તમે લોકો જે આપણા અમારા જે સબસ્ક્રાઇબરો છે તમે એ બધા લોકો તમે બહારથી જ્યાંથી વિડિયો જોતા હોય ને અમારે હેતાંશની જગ્યા રાખજો, હેતાંશની જગ્યા રાખજો ને હેતાંશનું ધ્યાન રાખજો ને આવે તો અમે તો અહીંયા આવીશું, અમે તો કઈ આવશું નહીં। અમે તો નહીં આવ્યા, હેતાંશનું તમે પાછા ધ્યાન રાખજો। સારું, ચાલો નાસ્તો રેડી છે, હવે નાસ્તો કરી લઈએ। કાલ છે ને હું લાડવાનો વિડિયો જોતી, હા પછી વિડીયોમાં મેં લાઈને મેં કીધું કોમેન્ટો વાંચી, તો મેં ઘણા કોમેન્ટો વાંચી, બધા બહુ સરસ સરસ ને લાંબી લાંબી કોમેન્ટો બધી કરી છે, એની બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। ઓકે, થેન્ક યુ। અને ઘણા લોકોનો પણ એવો પ્રશ્ન હતો કે તમે લોકો એ શું કાંઈક ટૂથ બ્રશ જે ફિંગર બ્રશ આવે ને, કે બ્રશ નથી લીધું, ઘોડિયાની દોરી નથી લીધી, પછી શું કાંઈક હતું ફ્રૂટનું ઓલું હતું કે એ નથી લીધું, પણ ગાઈઝ અમે તમને છે ને હજી લાડવાના વિડીયોમાં કેટલી વસ્તુ અમે તમને બતાવી નથી, કેમ કે એવી ઝીણી વસ્તુ અમે તમને બતાવીએ તો તમે બોરિંગ થઈ જાવ, વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે અમે શૂટ તો કર્યું જ હતું, બટ જેદીપે એડિટિંગમાં કાઢી નાખ્યું એવી નાની વસ્તુ, એટલે અમે અમારી લાડુને છે ને અમે કંઈ ઘટવા જ નથી દીધું, બધું જ લીધું છે। અને એક જણાની એવી કોમેન્ટ હતી કે લાડુને સાયકલ નથી લીધી, લાડુને અત્યારે કંઈ લાડુ સાયકલ ચલાવે નહીં, પ્લસ લાડુના મામાની નવું મકાન બનાવે છે તો એને મૂકવાનો પ્રોબ્લેમ છે, અને બીજા નંબરમાં કે જ્યારે અમારા લોકોમાં છે ને એવું હોય કે લાડુ એટલે કે હલારી એમ પટેલ કે જ્યારે છે ને આડ વળીને આવે ને ત્યારે મામાની ઘરની પહેલી સાયકલ હોય અમારે, એટલે અમે એટલે સાયકલ નથી લીધી ને એમાં અત્યારે કે લાડુ ચલાવવાની નથી, પડી જ રહેવાની છે, એટલા માટે। સાચું ને પપ્પા કે ખોટું? સાચું। અને એક પ્રશ્ન છે, આ બધાને અનેરી નામ બધાને ગમે છે કે નહીં? હા, બધાને ગમે, ઈ તો બધી કોમેન્ટ મે વાંચી, બધાને બહુ જ ગમ્યું, અને અમે કોમેન્ટ બધી વાંચી, બધાને ગમી છે, ઘણા કમ્પ્લીટ ફર્સ્ટ લોકોએ ક્લાસ। એવું કીધેલું છે કે મેં કોમેન્ટ કરી હતી અને નામની તમે લોકોએ અમને નામ પડાવવામાં હેલ્પ કરી, તો થેન્ક યુ, બહુ તમારો આભાર। અને
આ બધી કોમેન્ટનો જે તમને કાંઈ જે અમારા પ્રત્યેનો તમને જે કાંઈ પ્રશ્ન હોય અમુક વખતે તો અમે તમને રિપ્લાય આપતા હોઈએ, બટ અમુકને રહી જાય તો અમે કોમેન્ટ વાંચી હોય ને એનું સોલ્યુશન તમને બીજા વિડીયોમાં અમે તમને આપશું. આવી રીતના હોય. ઓકે જી, તો શેરીમાં છે ને કોક ખકડ કરે છે. આજે છે ને બધા ફેરિયાઓને આવવા દે. અચ્છા, એટલે એવું થાય છે એમ ને? હા, વીકમાં એકવાર આવવા દે. બીજું એ હા કે ઘણા લોકો ઘણા એટલે કે એક જ કોમેન્ટ એવી આવી હતી કે લાડુના લાડવામાં તમે એટલો ખર્ચો કર્યો તો ચબૂતરો કે એવું કઈક બનાવીને દાન કર્યું હોય તો હા લે એવી હા, એવી comment આવી. પણ ગાઈસ જો અમે મહેનત કરવી છે એ મહેનત ની પ્રમાણે અમારે પ્રસંગ તો સારો કરવો પડે ને. દાને અમે કરતા જ હોઈએ, પણ જો અમે દાન એમ બતાવતા કહીએ, નથી. ઓકે. અમે તમને એમ કહીએ કે અમે દાન કરીએ છીએ, તમને લોકોને એવું લાગે કે આ દાન કરે એમાં શું બતાવે છે. પછી ઘણા લોકો એવી કોમેન્ટ કરે કે દાન કરવી બતાવાય નહીં, ગુપ્ત દાન રખાય. અત્યારે બધાના નેચર અલગ અલગ હોય કે આવી રીતે કરે. એટલે અમે અમારા ઘરમાં પપ્પા એવું કહે કે દાન કરવી એ આપણે કોઈ દી કોઈને કહેવું નથી. તમે ઘણી વખત જોતા હશો કે અમે લોકો અનાથ આશ્રમે જઈએ છીએ, ગૌશાળાએ જઈએ છીએ, મંદબુદ્ધિના આશ્રમે જઈએ, વૃદ્ધાશ્રમમાં જઈએ છીએ, તો અમે કોઈ દિવસ અમે ખાલી હાથે નથી આવતા. અમારી યથાશક્તિ પ્રમાણે અમે દાન લખાવીને જ આવીએ છીએ. એ હું તમને આજે ચોખવટ કરી, કેમ કે આવી રીતે તમે ચબૂતરો બનાવવાનું કીધું તો અમારા ઘરના અમારી લાડુ પૌણે તો અમે જો પ્રસંગ આવતા હોય ને પ્રસંગના ખર્ચમાં અમે વિચારીએ કે મંદિર બાંધવે, ચબૂતરો બાંધવી, તો અમારા પ્રસંગ ક્યારે હારા નિભાવવા. ના ના, રાઈટ એની વાત માટે છે. તો અમે યાર. કમાતા હોય. હરેક માતા પિતાની ઈચ્છા હોય કે જ્યારે માતા પિતાના જ્યારે પ્રસંગ હોય ને એ આપણા મમ્મી પપ્પાએ કર્યા હોય, એટલે આપણને શું ઈચ્છા હોય કે આપણે આપણા છોકરાના કરશું એમ. બરાબર છે. એટલે અમને ઈચ્છા હોય તો અમારે પ્રસંગ હારા કરવા છે, તો એ પ્રસંગનો અમે ક્યારે લાભ લઈએ. એટલે પ્રસંગ તો હંમેશા એની માટે તો કમાતા હોઈએ તો સારા જ કરવા પડે ને. ના ના, એકદમ સાચી વાત છે. હું જો ચેતનભાઈ રેડી. સાચું કે ખોટું? આપણા અર્થશાસ્ત્રી જ્યારે સાધુ હોય બધા અર્થશાસ્ત્ર લખ્યું અને અર્થ વ્યવસ્થા જે કરી એમાં પણ એવી રીતના જ હતું કે પ્રસંગો બધા જ ઉજવવા, વાર તહેવારો આપણે જો હિન્દુ ધર્મમાં જ મૂક્યા, બાકી એકે ધર્મમાં એટલા બધા વાર તહેવારો નથી આવતા. કેમ? આ બધી વ્યવસ્થાઓ મૂકી એટલે લોકો પાસે રહેલો રૂપિયો વાપરે તો માર્કેટમાં રૂપિયો ફરતો થાય, રોટેશન હાલ્યા કરે અને જે દુઃખ આવ્યો હોય ને ભૂલાઈ જાય એવા પ્રસંગો આવતા હોય ને એટલે જો આપણા હિન્દુ ધર્મમાં લગ્ન વિધિ આવે ને એમાં બધા જ જ્ઞાતિઓનો એમાં વ્યવસ્થા એમ આવતી. સમજી લો કુંભાર હોય તો કુંભારને ત્યાં આપણે સાંકડો વધારવા જતા હોય તો ત્યાં થોડાક પૈસા કે અનાજ આપતા હોય, તો એમ બધા જ ધર્મ, બધી જ્ઞાતિ, બધી જાતિ વાળાનો સમાવેશ થતો હોય. એક લગ્ન હોય પણ એમાં બધાની જ જરૂર પડતી હોય. બધા કમાતા હોય એટલે બધા ઘણા કંઈક આવા ખોટા ખર્ચા ન કરાય, પણ તમારા પાસે હોય ને એટલા રૂપિયા લગ્નમાં વપરાય. એક વાર પ્રસંગ આવતો હોય પણ હરખો પ્રસંગ. તમે જે મહેનત કરી છે ને એ તમે વાપરો એમ. તો હા લગન કરાય ચિંતનભાઈ, આપણી પાસે જેવી યથાશક્તિ હોય ને એવા. પછી કોઈ પાસે લાંબો હાથ કરીને પાછળ કહી દેવું એવી રીતે. પણ એવી રીતે હવે કોઈ લગ્ન કરે જ નહીં. બધા પોતાની યથાશક્તિ પ્રમાણે જ કરે, કેમ કે સમય કેવો છે અત્યારે. ઘરે માણમાણ હાલતો હોય એમાં બહારથી લાવીને લગ્ન કોણ કરે? હવે એ પેલા હતું, વચ્ચેના સમયમાં એવું હતું કે બધા યથાશક્તિની બહાર જઈને આ સારું દેખાડવા હાટું સારા લગ્ન કરતા હતા, પણ હવે એવું કઈ છે નહીં, મને એવું લાગે છે. અને ઘણા લોકો એવું માને છે કે લગ્નમાં ખોટો ખર્ચો ન કરવો. એ ખોટો ખર્ચો નથી, આપણી જિંદગીનો ખર્ચો છે. આપણે જો ઈ જ ખર્ચો ભૂલી જાવ તો એટલું રોટેશન તો ફરવાનું નથી. તો લોકો કમાય કે રૂપિયો જેમ ફરશે એમ આપણે આગળ વધીશું. આ પ્રયાગરાજનું નહીં કેટલો રોટેશન ફર્યું, કેટલું કમાણા, ત્યાંના ગરીબો એટલું કમાણા, પૈસો રોટેટ થયો આખો ત્યાં. એટલે યોગીએ તો કઈક કીધું કે નાવિક હતો ને જે હોડી વાળો, કઈક 22 કરોડ રૂપિયા કમાણો. તો કમાય ને. હવે એક જણાના 1500 રૂપિયા કાઢી ઈ લોકોનું કાક છે ને આખું કુટુંબ, કાક 30 થી 40 લોકોનું આખું કુટુંબ છે. કાક એવું ઓલામાં જ કીધું હતું વિધાનસભામાં કે ઈ લોકો 20 થી 22 કરોડ રૂપિયા કમાણા એમ. તો એને એવું વિચાર્યું હશે કે અમે આવા સુખી થાશું, અમે એટલો રૂપિયો કમાશું એમ. એને એના પુણ્ય કામ આવ્યા અને ખાલી એક એને ટેક્સ ભરતા 1 કરોડ વધે તો સારું. અને બીજું ઓલી છોકરીને એવું હતું કે હું સેલિબ્રિટી બનીશ એમ. નહીં. કેટલું ક્યારે કોના નસીબનું પાંદડું ખસે છે ને ઈ જ ખબર નથી. ઓકે જી, તો છે ને હવે એ વસ્તુ ફાઇનલ છે કે મહેનતના પૈસા છે, તમારા પૈસા છે, તો તમે તમારી ઉપર એન્જોય કરી શકો છો, એમાં કોઈ પણ વાંધો છે નહીં મળે. રાઈટ ને? નહીં મળે.
નહીં. ઓકે જી. અને દાન બી કરતું રહેવું. હા, દાન કરવું જરૂરી છે, પણ કહેવાય ને કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર હોવી પડે નહીં. એ રીતે તમે ચબૂતરો બનાવો પણ કયો નહીં કોઈને, બરાબર? ગુપ્ત દાન કરો, એ રીતે કરી શકાય. યસ. દાન વસ્તુ કેવી છે ખબર કે એક ઈ રીતનું છે આવે કે દાન કરો બીજાને ખબર ના પડે. અને હવે જમાના પ્રમાણે એક એવી વસ્તુ આવી છે કે તમે દાન કરો ને તો કરોડો લોકોને ખબર પડવી જોઈએ કે તમે દાન કર્યું, તો એને જોઈને બીજા ઇન્સ્પાયર થાય કે નહીં દાન કરાય. હવે હું એક્ઝામ્પલ આપું તો ખજૂરભાઈએ જે સેવાનું કામ શરૂ કર્યું ને એને ઇન્સ્પાયર થઈને ઘણા લોકોએ સેવાનું કામ શરૂ કર્યું. સાચી વાત છે. ખજૂરભાઈએ જે રસ્તા ઉપર કૂતરાની ને એની ડેડ બોડી હોય તો એને દફનાવવાનું શરૂ કર્યું, તો એને ઇન્સ્પાયર થઈને ઘણા લોકોએ શરૂ કર્યું. હવે જો એ બધું અંદરો અંદર જ કરે તો લોકોને ખબર ના પડે તો સમાજમાં સારા મેસેજ પોગે ક્યાંથી? ઓકે જી. તો છે ને આવી રીતે બે પગ છે અને સમાજમાં સારી વસ્તુ પહોંચાડવાથી ઘણા લોકો કેવું છે ખબર કે ઘણાને સારું થાય તો એ નથી ગમતું, ઈર્ષા થાય ઘણાને. અને ઘણા લોકો આપણા સુખમાં સુખી હોય એવા લોકો, પણ ઈર્ષાળુ લોકો હોય ને એ બહુ ઓછા લોકો. અત્યારે બધા સમજવા મળ્યા છે, અત્યારની જનરેશન છે બધી ભણેલી ગણેલી છે, બધા સમજે છે. અને હું તો એવું જ કહું છું કે જ્યાં લગી કોઈનું સારું થતું હોય ને ત્યાં સુધી આપણે કોઈનું ખરાબ ઈચ્છાય પણ નહીં. અને આપણા સંતો સાધુ પણ કહે છે કે આપણે જ્યારે મનમાં વિચારીએ ને કે આ ભાઈનું ઊંડું થાય, હજી હું એવો વિચાર કરતી હોય ને ત્યાંની શરૂઆત મારાથી થઈ જાય. કોકનું ખરાબ કરવા જતા હોય ને ત્યાં આપણી ના, શરૂઆત થઈ જાય એકદમ ખરાબ સાચી વાત થવાની. એટલે છે. જેટલું આપણે કોઈકનું સારું વિચારશું એટલા આપણે સુખી થાશું. ઈ આપણા કર્મમાં હાલમાં આમ નજર સામે એવું દેખાય છે. એટલે ગમે એવો દુશ્મન હોય ને તો એને કોઈ દિવસ એનું ખરાબ જ નહીં ઈચ્છવાનું. નહીં, નો મજા આવે તો નહીં બોલવાનું, નો મજા આવે તો એનું નહીં જોવાનું, બટ કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં ઈચ્છવાનું. ના ના, એકદમ સાચી રાઈટ વાત છે. આપણે કોઈની ઉપર આંગળી ચીંધવી ને તો 3 આંગળી તો આપણી બાજુ જ હોય. હા. કોઈને તું એમ કરવી તો 3 આંગળી તો આપણી બાજુ જ હોય. હા. એટલે એના કરતા પહેલા આપણું 3 ગણું ખરાબ થવાનું હોય. જો સારું કહીએ તો 3 ગણું આપણું સારું થવાનું હોય. બરાબર છે? સારું, કાંઈ વાંધો નહીં. ચાલો જવો 9:30 થઈ ગયા છે, બહુ લેટ થઈ ગયું છે. ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હે પ્રભુ, તે મને બહુ આપ્યું છે. હા, થેન્ક યુ પણ સો તું મચ. મારા આજુબાજુ વાળાનું, મારા ફેમિલી કુટુંબનું અને મારા વિસ્તારનું, શહેરનું અને આખી દુનિયાનું સારું ઈચ્છજે. તે તો મને બહુ આપ્યું છે. ભગવાનનો પ્રેમ માનવાનું. દર વખતે હું કહી એ ભગવાન મને આની ખામી છે, મને તું આ પૂરી કર. ભગવાન કેટલી ખામીઓ પૂરી કરે. ભગવાનને એમ થતું હોય છે હા મંદિરે આવ્યો છે કંઈક માંગવા જ આવ્યો છે. કોઈ દિવસ મંદિરે જઈએ, કોઈ દિવસ ભગવાન પાસે માંગવાની. ભગવાનને આપણે ગમે ત્યારે હોય, આપણે આપણા જ મમ્મી પપ્પા હોય, એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું, આપણા મમ્મી પપ્પા હોય, આપણે 2-4 વખત માંગવી તો પછી 4થી 5મી વખત માંગવી તો ક્યારેક આપણા ખુદના મમ્મી પપ્પા છે તો એને એમ થાય ને કે આ તો નોકરું માંગ જ કર્યા કરે છે, એવું થાય. તો પછી ભગવાનને પણ એવું હોય ને કે ભાઈ આ મારી દ્વારા નકરું આવે એવીને માગે જો. પણ ભગવાનનો જોબ જેટલો આપણે આભાર પ્રેમ માનવી ને એટલા ભગવાન આપણી ઉપર હાથ રાખે, એવું છે. ना ना एकदम राइट बात છે जी. तो बज गए हैं 9:30 और हम जा रहे हैं अभी ऑफिस में और चिंतन भाई चलो दोपहर के बाद मिलते हैं, टाटा. गाइस જો એક લારી અહીંયા છે, એક અહીંયા છે અને એક હજી આગળ છે, એટલે એટલો બધો અવાજ આવતો હતો, ન્યુસન્સ આવતો હતો. બરાબર. એટલો બધો પણ સવારમાં છે ને કાનાઓ રાઈડ ઉપાડ્યા કરે ને ગોપીઓ દોડ્યા કરે. ચિંતન ભાઈ જો વાટ જોવે છે. ભાઈ હવારમાં કાનાઓ રાઈડ ઉપાડ્યા કરે ને ગોપીઓ સારે એકવાર દોડ્યા કરે. ઓ ગૌરી માસી, આ ગૌરી માસી જોઈ એને બહુ ગમે વિડીયામાં આવું. કેમ? અમારા હંસાભાઈના વિડીયો ઉતારો. હંસાભાઈના એને તો પાસ ઉતારવાનો હા ભાઈના તે હારું ને તમને બધાય ઓળખે. કા ગૌરી માસી? તમારા આજે જોડે હળકડાઈ ગયું લાગે. હું તારીખ તારીખ હું કેમ દાંત આવે છે? એ હું કામ મારી આવે પાડો ભાઈ. હું ફોટો ક્યાં પાડું છું? હું વિડીયો ઉતારું છું. અમારા છે ને ઈસ્ત્રી વાળા ભાઈ છે, હા. બહુ ટાટા ને બહુ વાળા. તો કેટલા દિવસે આપે ડિલિવરી? દેવા આવે ને કોઈ વાત ત્યાં કેટલા દિવસે આપે? હવે આ ભગવાન જાણે કેદી આવે દેવા. એ છે ને આ આ જો ઉભા રહો, તમે ડેલી બ્લોગ જોવો છો ને guys? હા. આ પોટલું છે ને આજ લઈ જાય છે તો આજે છે હું કેટલા દિવસ પછી આવે ને હું તમને હા. બતાવીશ, તમે જોઈ લેજો. ઈ દેવા તો જાય. નહીં જ આવે, હા દેવા તો નહીં જ આવે, ઓફિસે મૂકી ગઈ. ઓકે ગાઈસ, તો આ મનોજભાઈ છે અને કયું ગામ તમારું? પ્રયાગરાજ.
જો પ્રયાગરાજ એનું ગામ છે બરાબર છે કેટલી સરસ ભૂમિમાંથી પ્રગટ થઈને હા. આવ્યા છે ને, હાવ ટાઢા ઠીંગડા જેવા. તો કામ કેમ આવું છે તમારું કેવું ખબર ઈ ગયા તમારા વખતે- પપ્પા ઈ પહેલા ઉભા રહો, ધ્યાન જો, સમજો, ઉભા રહો. હા. ઈ છે ને ગયા જન્મમાં જયપુરના રાજા હતા એટલે આળહોડા છે આ વખતે. હું એ જ કહું છું આ છે ને ગયા જન્મમાં જયપુરના રાજા હશે એટલે બધું એને છે ને બેઠા બેઠા જ હોય લેશન કરાવી દે એને હાલ કાંઈ નહીં નિરાતે પાણી પી લ્યો પાણી અહીં બેહો નથી પીતા. તો ટીવીનું ઓ શરૂઆત બાપ રે હઈ અરે ટીવીનું વાહ સાપુ ગરમ થઈને આવ્યા છે, ઠંડા પાડી દેવી ને. ઓકે તો ફટાફટ કામ કરી દે એમ હા. અર્જન્ટ કહેવી ને તો બધું અર્જન્ટ કરી દે છે એવું નથી એમ એનું કામ સારું છે પ્રયાગરાજનું નામ લીધો અમારે સારું જ કેવું પડે તમારું હમણાં જાવ છો ને પાછો પાછા તો પછી કોણ કરશે ઇસ્ત્રી ખાલી અઠવાડિયા માટે જમીનનો ખાતા કરવાની નથી એવું છે અરે વાહ 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 પાર્ટી તો બનતી તો મારા બાપા નામે છે તો કે છોકરા નામે થઈ જાય ને હા, હા. કેટલી જમીન 13 વીઘા અરે વાહ અમને ચેવડો પેંડા ખવડાવજો, ખાતા થઈ જાય તમારે. અમે 4 ભાઈઓ છીએ 4 ભાઈ નામે કરવાનું ભલે ને નામે એટલે તમારા ભાગમાં 13 આવે છે તમારા ભાગ તો બધાના ભાઈ અમારે 13 છે એમાંથી ટુકડા આવતા ઓકે 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 કાંઈ વાંધો નહીં સરસ કોંગ્રેચ્યુલેશન બહુ આગળ વધો અને તમારા ખુદની 13 વીઘા થાય ને 1300 વીઘા થાય એવું એવા આશીર્વાદ આપે છે. આમ જો તમે આખી સોસાયટીના કપડાં ઇસ્ત્રી કરો ને બહુ મોટું કામ કરો આખા યોગી ચોકનું કામ કરો તમે ગાઈસ જો અત્યારે બની રહ્યા છે ગરમા ગરમ પુડલા અરે વાહ ઉત્તપમ. ઉત્તપમ છે હું છે હું એક જટા ઉત્તપમ. પુડલા કહેતી હતી ને તું ઈ રવાના પુતલા પણ એકાંશે એમ કીધું કે મારે છે ને ચણાના લોટના નથી ખાવા, રવાના ખાવા છે. હા પછી લે લે રવાના કર્યા. એવું છે હેતા હોમવર્ક પતી ગયું જવું ભાઈ બધું પેકઅપ કરે છે હવે હવે ઈ સાયકલ ચલાવવા જશે आपने क्यों आज ये पूरे गुजराती में ब्लॉग लिया? अरे भूल गया मैं आप भूल जाते ना तो सब्सक्राइबर को बड़ी मजा आ जाती. भूलती बनी जाए थारू बनी जाए कोई बात नहीं जी चलो खाना खा लेते हैं गाइस तो उत्तपम रेडी हो गया है चलो खा लेते हैं आओ जम्मा બધા કેટલા વાગેના 6:45 થયા બધા અત્યારે સાંજની જમતા હોય તમે કે નાસ્તો કરો. હવે એ જમવા બરાબર જ છે તું બનાવી નાખ મને ભૂખ જ ખતરનાક લાગી છે ઉનાળામાં જલ્દી પચી જાય કે હું એવું કઈ હોય ઉનાળામાં જ ન પડે. મારે તો બપોરનું તો તરત 2 કલાકમાં તો પૂરું થઈ ગયું ભૂખ લાગવા માંડી વર્ક કેટલું કરતા હોય એટલે. અને બતાવી દો નવો સ્ટોક બતાવી દો ને અને જે કઈ હોય ઈ તમે બતાવી દો. હાલો ભાભી આ સમર વેકેશન આવે છે અને બધા બહુ ના મેસેજ આવે છે કે ભાભી કપડા પહેરે છે વેસ્ટર્ન વેર ના કપડા લે છે ક્યાંથી તમે એડ્રેસ આપી દો ને તો પણ પહોંચી જાવ કોસ ગર્લ્સ શહેરમાં. સમર વેકેશન માટે અમે જોરદાર તૈયારી કરી છે. તમે જોઈ શકો છો નવી નવી બધી વેરાયટીઝ આવી છે અને સ્પેશિયલ સમર વેકેશન માટે કે જે તમે ફરવા જાઓ અને તમને લોકોને ગરમી ન થાય એવા મસ્ત મસ્ત લીલન જો એક બ્લેક કલર છે અને એક છે બ્રાઉન કલર. શ્વેતાબેને પહેરો ઈ સ્કાય કલર છે ને મેં પહેરો ઈ ચોકલેટ કલર છે. તો શ્વેતાબેન તમને કેવી મજા આવે છે મને તો પહેરવાની? બહુ જ મજા આવે છે. है ने મને પણ બહુ મજા આવે છે મને એટલે જ गाइस तो अभी शूटिंग का टाइम है बहुत सारा माल आ गया है देखो तो अभी शूटिंग कर लेते हैं नया नया जो प्रोडक्ट आ रहा है ना उसका शूटिंग कर लेते हैं और इंस्टा लेकिन जो गाइस आप कोई भी बिजनेस करते हो लेकिन मैं मॉडलिंग नहीं करती हूँ. हाँ लेकिन मैं क्या बोलते हैं इन्फ्लुएंस वीडियो शूट हाँ किसी का भी वीडियो शूट नहीं करती लेकिन इंक्वायरी मत डालना. हाँ बस ये अपना खुद का धंधा है इसीलिए करना पड़ता है सब डिजाइनर ने क्या दिमाग लगा क्या क्या दिमाग लगाया ओ बाप रे दिमाग नहीं लगाया चिंतन उसमें भूल कर दी ऐसा लग रहा है ना ना यार दिमाग लगाया क्योंकि ये है ना वो यहाँ से ऐसे रहते हैं ऐसे क्रॉस होते हैं फैंसी टी शर्ट बोलते हैं इम्पोर्टेड टी शर्ट. क्रॉस कटिंग वरना ये लाइन यहाँ आती है ना सिलाई पर गाइस आपको क्या लगता है ये भूल हुई है या ये वैसे फैशन है आपको क्या लगता है मेरे कोई फैशन की दुनिया में मैं फैशन ही मानती हूँ लेकिन भूल नहीं हुई. इतनी सारी टी शर्ट में थोड़ी भूल होती है. હા હારું ભાઈ લેડીઝ ની આઈટમ માં છે ને કઈ પણ ગમે ત્યાં કાતર મારી દે કઈ ફેન્સી આઈટમ થઈ જાય અમારે જેન્ટ્સ ને હું સમજવું તમારે જેન્ટ્સ ને સાદા પહેરવાના બધા પહેરવાના. આવું ટી શર્ટ પહેરી લેવાનું આમાં કઈક ચકડા બગડા કર્યા હોય ને તો કો કેમ કે આ આ છોકરી જેવું છે એમ. સિટરીઓ સિટરીઓ છે એમ કે अच्छा. जी गाइस तो बहुत सारा माल आ गया है देखो अभी बहुत सारा काम है टेकिंग करना है डिस्प्ले करना है तो पिनल आ वेकेशन માં છે ને સમર વેકેશન માં દુબઈ નો પ્લાન છે આપણો પણ હું દુબઈ કરો છો પ્લાન દુબઈ નો કરો છો કપડા તો લઈને જ દેતા. કપડા છે તો ખરા તારી માટે કેટલા બધા કપડા લઈને આવ્યો છું તું જો આ તે જે શર્ટ પહેરો છે ને એમાં તું વેરાયટી જો આ એક વખત તું ખાલી આ વેરાયટી જો આવા છે તો જોતી તો હોય તું તો પહોંચી જજો તમે પણ કોસ ગર્લફ્રેન્ડ માં. યસ તારો મન ગમતો પહેરી આયો શર્ટ
તારા મારા પ્રેમની જબરી જમાવટ. હું છું ક્યાંથી પડી ક્યાંથી પડી આ તું ક્યાંથી બેડેથી પડી હે ક્યાં વાગ્યું કુવાનું આદુ ક્યાં વાગ્યું અહીં ક્યાં વાગ્યું ક્યાં વાગ્યું ક્યાં બતાય તો હાથ મૂકતો ન્યા ક્યાં વાગ્યું ફેન છે મંગાઈ લ્યો गाइस तो आज खाने में है मैसूर पेपर और पिज़्ज़ा डोसा. तो चलो मैं पिज़्ज़ा डोसा से शुरुआत ओके जी चलो खाना खाने के बाद मिलते हैं. गाइस तो खाना पीना फिनिश हो गया है और पिनल इधर कुछ नया दिखा रही है. ये बोतल दूसरी बार यूज नहीं होने के तरीके क्या यस એ અંદર નાખ દેવાનું ઓકે એટલે આ છે ને બીજી વાર યુઝ ન થાય કેમ યુઝ ન થાય કચરામાં જ જાય. ઓકે જી બહુ બઢિયા તરીકા. જો ચિંતનભાઈ દબા દબી કેટલા મૈસૂર ખાધા તે 4 પેપર ને 1.5 જો એક મૈસૂર આ પૂરું કર્યું બીજું આ અહીંયા પિઝા ઢોસો તો એ પૂરો કર્યો અને આ પેપર આમ જો એ ઢોસા લવર છે એવું છે એને તો પિઝા મૂકો પંજાબી મૂકો એમાં નહીં એ ઢોસા લવર છે નહીં તો ઓલા પિઝામાં તો હાલે છે એ પિઝામાં એટલા બધા નથી ચાલતા ઢોસા જેટલા નહીં પણ મંગાવવો છે કઈ એને પાછું છે ને આમ જો એને ગોટાળો પાતરા મૈસૂર મટકા મૈસૂર એવું કઈ નહીં એને રેગ્યુલર મૈસૂર અને નરમ પેપર ઉપર ધબધબા એકદમ દેશી રેગ્યુલર જો બધું એ ખાઈ જો પણ એને ખાવા દેવી આપણે ખોટો વિડીયો ઉતારીને એને ડિસ્ટર્બ કરવી છે એવું છે મજા નથી લઈ શકતો ખાવાની હા મૈસૂર આમ જો ધબા ધબી ભરી ભરી એને છે ને પહેલેથી સાઉથ ઇન્ડિયન તો એને બહુ ભાવે જ છે સાઉથ ગયા જન્મમાં સાઉથમાં હશે આજ બપોરે વાત હતી સાઉથમાં હું હતો સાઉથ ભાઈ કહેતો હતો સાઉથમાં હું હતો ગયા જન્મમાં હું હતો જયપુરનો રાજા ઈ તો જયપુરના રાજા તો ઓલા મનોજભાઈ. વાળા મનોજભાઈ હતા કે ખબરની છે કેસેટ ચડી છે ખબરની કેસેટ ચડી છે. આગલા જન્મની એમ ને એવું છે કઈ તમાર કેસેટ ચડી હોય ને પછી એમાં ડાયલોગ ઠેક લગી બન્યા છે. એક બે દી હાલે 3 પેઢીથી આવું જ હાલે છે પિનલ હું મંગાવ્યું પાછું તે આ ભજીયા અતુલભાઈ બહુ વખાણ કરતા હતા કે આ મેથીન ગોટા નથી ત્યારે પણ રિયલ વાત છે મેં કાંઈ નાનું એવું પડ્યું હતું ખાધું ને બહુ મસ્ત ઓરિજિનલ ઉધરસ આવે છે ઓરિજિનલ ભજીયાનો ટેસ્ટ છે મેથી पे ચાલો ગાઈસ તો હવે પાછા ભજીયા ખાઈ લઈએ કેવું इसमें मैंने एक पोस्ट डाली थी हाँ। कि जिंदगी में मुझे पहली ट्रॉफी मिली हाँ। आगे मुझे मेडल और सर्टिफिकेट काफी सारे मिले हैं मेरे पास थप्पा है हाँ पर आज तक मुझे ट्रॉफी नहीं मिली थी तो मैंने ऐसा लिखा था कि किसी का बजट था ही नहीं कि मुझे ट्रॉफी दे सके हाँ, पहली ट्रॉफी है हाँ, हाँ। तो आज मुझे एक व्हाट्सएप में मैसेज आया है कि आप हमारे वहाँ आओ मैं हम आपको ट्रॉफी देते हैं ट्रॉफी वाला हो सको नहीं वो हॉस्पिटल है उसका आया है ओके कोई बात नहीं तो लेके आना कल તો ગાઈસ ફાઇનલી અમે જમીન પછી એક પાછું ચિંતનભાઈને મૂકવા ગયા હતા તો એના ફ્રેન્ડની ઘરે પરાણે અમને લઈ ગયા ઉપર અને ચિંતનભાઈને અમે મૂકીને વઈએ એવા હવે એનો ફ્રેન્ડ મૂકી જાય અને હવે અમે જઈએ છીએ ઘરે તો Yes. હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ જ કરી દેવી ને એને જઈતી यस તો ગાઈઝ હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં નવી સવાર સાથે તો બાય બાય ગુડ નાઇટ જય યોગેશ્વર ફરી મળીશું કાલે